લોકોને અમેરિકાથી પરત ભારત મોકલાયા છે અને જેમાં 33 ગુજરાતીઓ છે। ભારતીયોને લઈને પ્લેન અમૃતસર પહોંચશે। અંદાજે 1 વાગે ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર પહોંચશે। અમેરિકાથી ડિપોર્ટ કરેલા લોકોમાં ગુજરાતના અલગ અલગ 8 જિલ્લાના નાગરિકો છે। કુલ 33 ગુજરાતીઓ છે, જેમાંથી 15 પુરુષો, 18 મહિલાઓ, મહેસાણાના 11, ગાંધીનગરના 13, પાટણના 3 લોકોને પરત મોકલાયા છે। આણંદના 1, અમદાવાદના 2, વડોદરાના 1 વ્યક્તિ, બનાસકાંઠાના 1 અને ભરૂચના 1 નાગરિકને પણ પરત મોકલાયા છે। 50થી વધુ હરિયાણાના રહેવાસીઓને કરાયા છે ડિપોર્ટ। AC-17 વિમાનથી 33 ગુજરાતીઓને પરત મોકલાયા છે। તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 104 ભારતીયોને યુએસથી ખદેડી દેવાયા છે અને જેમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। આ 33માંથી ગાંધીનગર, મહેસાણા જિલ્લાના પણ કેટલાક લોકો હોવાની માહિતી છે। સૂત્રોના મતે મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોણગ ગામના વ્યક્તિઓ છે જેમને પરત કરાયા છે તેવી માહિતી છે। આ મામલે ડિપોર્ટ કરનારા વ્યક્તિઓના પરિવારનું હાલ મૌન છે અને કોઈ પણ કેમેરા સામે હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી। તો 104 ભારતીયો સ્વદેશ પરત લવાઈ રહ્યા છે, જેમાંના 33 તો ગુજરાતીઓ છે। 8 અલગ અલગ જિલ્લાના છે આ 33 લોકો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના છે અને એ ગામોમાં અમારી ટીમ પણ ફરી, પરંતુ ત્યાં કોઈ પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી આ મામલે। અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 205 જેટલા ભારતીયોને ભારત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 33 જેટલા ગુજરાતના હોવાની હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી છે। આ 33માંથી પણ કેટલાક જે લોકો હોય છે તે મહેસાણા જિલ્લાના હોય છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં ખેરવા ગામ પહોંચી છે। ખેરવા ગામના પણ એક જે મહિલા હોય છે આ 205માં હોવાની હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। આ જે નામ છે તે પરિવાર સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા વાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આ મામલે તેઓ કંઈ પણ જાણતા નથી, પરંતુ ચોક્કસથી તેમનું કહ્યું હતું કે અમારો આ જે દીકરી છે તેના સાથે કોઈ સંપર્ક થયો નથી, પરંતુ એજન્ટ થ્રુ તેમનો સંપર્ક થઈ રહ્યો છે। ત્યારે ચોક્કસથી જે લોકો હોય છે તે મહેસાણા જિલ્લાના હોવાની લઈ લોકોમાં પણ જે ચિંતાનો માહોલ હોય છે તે હાલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ હજી સુધી જે કન્ફર્મ જે નામ હોય છે તે હજી સુધી મળી શક્યા નથી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો 33માંથી ઉત્તર ગુજરાતના વધારે લોકો હોઈ શકે છે। તો અમેરિકાથી ગેરકાયદેસર રીતે ભારતીયોને ડિપોર્ટ કરવાનો આ મુદ્દો, ખેડાના નડિયાદનો પણ એક વ્યક્તિ ડિપોર્ટ કરાયાની માહિતી છે। મંજીપુરા પટેલ પરિવારનો સભ્ય હોવાની માહિતી છે। સ્મિત કિરીટભાઈ પટેલ નામનો વ્યક્તિ ગેરકાયદેસર ગયો હતો અમેરિકા। સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતો હતો। સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાંથી મકાન બદલી નડિયાદ નજીક આવેલા મંજીપુરા ગામની રોયલ રેસિડેન્સીમાં રહે છે। સ્મિત પટેલ આજે મોડી રાત સુધીમાં પહોંચશે નડિયાદ। સ્મિતનો પરિવાર હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું। સહયોગી ઉમંગ આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી ઉમંગ, નડિયાદનો પણ એક વ્યક્તિ છે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે, કોણ છે આ વ્યક્તિ? પરિવારના સભ્યોનું શું કહેવું છે? ક્યારે ગયો હતો તે? આપનો ઓડિયો ક્લિયર નથી આવી રહ્યો ઉમંગ, આપને જણાવીએ, ફરીથી આપનો કોન્ટેક્ટ કરીએ છીએ। નડિયાદનો પણ એક વ્યક્તિ છે, મંજીપુરા પટેલ પરિવારનો સભ્ય હોવાની માહિતી છે। ડિપોર્ટ લિસ્ટમાં નડિયાદના એક વ્યક્તિનું પણ નામ છે, જે અમેરિકાથી આજે પરત આવશે, રાત સુધીમાં નડિયાદ પહોંચશે। જો કે ગેરકાયદેસર રીતે આ વ્યક્તિ અમેરિકામાં ગયો હતો, ડિપોર્ટ લિસ્ટમાં તેનું નામ હતું। ખેડાનો આ વ્યક્તિ છે અને નડિયાદમાં રહે છે। તો કયા સંજોગોમાં ગયો હતો, કયા હેતુસર ગયો હતો અને હવે જ્યારે પરત ફરી રહ્યો છે તો હવે તેનું ભવિષ્ય શું છે આગળ, તે તમામ મામલે અમારી તપાસ અમે પણ તપાસ કરી અને અમારી ટીમ પણ ત્યાં પહોંચી છે।
જો કે પરિવારના સભ્યો હાલ આ અંગે કંઈ પણ કહેવા તૈયાર નથી. તો કુલ 8 જિલ્લાના લોકો છે આ 33માંથી. મોટાભાગના ઉત્તર ગુજરાતના છે. એક ખેડાનો વ્યક્તિ છે જે જાણકારી મળી છે અને હવે જ્યારે એ વ્યક્તિઓ પરત આવશે ત્યારે વધુ માહિતી તેમની પાસેથી મળશે. જોકે લિસ્ટમાં જેનું નામ છે તેમાંથી એક વ્યક્તિ નડિયાદનો પણ છે જેને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. અને હવેથી અહીંયા લોકોને સબક પણ મળી ગયો છે કે ગેરકાયદેસર રીતે જો તમે વિદેશમાં જવાની ઈચ્છા ધરાવતા હોય એજન્ટ થ્રુ તો પછી ચેતી જજો. तो अमृतसर से अमित शर्मा हमारे साथ जुड़े हैं जहां से अमेरिका से डिपोर्ट करके जो फ्लाइट वहां पर आ रही है वहां से अपडेट लेने की कोशिश करेंगे. जी बिल्कुल. अमेरिका से जो मिलिट्री बेस की जो फ्लाइट है वो थोड़ी देर में ही यहाँ पे अमृतसर के एयरपोर्ट के एविएशन जो रोड है वहां पे पहुंचेगी और पुलिस द्वारा यहाँ पे पुख्ता प्रबंध जरूर किए गए हैं. और बात करें जो भारत के अलग अलग हिस्सों के लोग हैं जो कई जो सालों से अमेरिका में गैर कानूनी तरीके से रह रहे थे और उनको आज जरूर वापस भेजा जा रहा है. और पहले कहा जा रहा था कि 205 कुल उसमें भारतीय सवार है, लेकिन अभी जो सूचना मिल रही है उस उड़ान में करीब 104 भारतीय जो लोग हैं जिसमें महिलाएं और सबसे छोटा बच्चा जो 4 साल का वो भी इसमें शामिल है. पुलिस द्वारा पुख्ता प्रबंध जरूर किए गए हैं और आने वाले समय में एक बात तो साफ है कि ये लोग गैर कानूनी तरीके से अमेरिका में जरूर गए थे, लेकिन अभी इस मामले में भारत सरकार भी कड़ी कार्रवाई करने की फिराक में है. और जैसे ही ये लोग यहाँ पे उतरेंगे उनसे पूछताछ की जाएगी और उस मामले में जिस भी ट्रैवल एजेंट के जरिए वो वहां पे अमेरिका में दाखिल हुए थे, गैर कानूनी तरीके से गए थे, उन ट्रैवल एजेंट पर भी कार्रवाई जरूर की जाएगी आने वाले समय में. जी अमित, आपके पास वो लिस्ट है कौन कौन से राज्य से हैं, सबसे ज्यादा कौन से राज्य से ये लोग हैं जो डिपोर्ट किए जा रहे हैं? जी, राज्य की बात करें तो पंजाब, हरियाणा, हिमाचल के साथ साथ चंडीगढ़ और जो कहा जा रहा है कि गुजरात के भी कुछ लोग उसमें शामिल है. और सबसे ज्यादा जो लोग जो आ रहे हैं उसमें से 30 के करीब जो अमृतसर के जो पंजाब के जो लोग हैं और कुल चंडीगढ़ के करीब 3 है. तो आने वाले समय में अभी लिस्ट 104 लोगों की जो जारी की गई है वो उसमें बच्चे जो 4 साल, सबसे छोटी उम्र 4 साल और 11 साल के बच्चे कई शामिल है. लेकिन अभी कई, क्योंकि कल जो सामने आया था 205 भारतीय को डिपोर्ट किया गया है, लेकिन आज 104 भारतीयों की जो लिस्ट जरूर सामने आई है, लेकिन अभी इस मामले में कोई भी आधिकारिक तौर पर बोलने को तैयार नहीं है. जी अमित, अब स्टेप बाय स्टेप और भी लिस्ट जारी होगी और भी लोगों को वहां से डिपोर्ट किया जाएगा आने वाले दिनों में? जी, जो सूचना मिल रही है कि वहां पर हजारों की तादाद में जो भारतीय है वो गैर कानूनी तरीके से जरूर रह रहे हैं और अभी 104 जो कुल भारतीय हैं वो आज डिपोर्ट किए गए हैं और वो आज एयरपोर्ट पे, अमृतसर एयरपोर्ट पे पहुंच रहे हैं. और आने वाले समय में और भी ऐसे गैर कानूनी तरीके से जो अमेरिका में गए थे वो भी अमेरिका उन पर भी कार्रवाई कर सकता है और उनको भी वापस भेजा जा सकता है. और एक और बात जरूरी है कि इस मामले में भारत की सुरक्षा एजेंसियां भी इस मामले में लगातार जांच में जुटी है और ये भी उनका पीछे क्या हिस्ट्री थी और उन पर क्या यहाँ पर कोई भारत में कोई मामला दर्ज था, ये भी जो एजेंसी है ये जांच लगातार इस बारे में भी जानकारी जुटाने की कोशिश में जुटी है. जी अमित, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए. तो ગુજરાતના પણ 33 છે અમેરિકામાં ગેરકાયદેસર રીતે તેઓ રહેતા હતા અને આ અંગે વધુ અપડેટ મેળવીશું. ઉમંગ આપણી સાથે જોડાયેલા છે. નડિયાદનો પણ એક વ્યક્તિ છે. ઉમંગ, પરિવારજનો કંઈક બોલી રહ્યા છે આ વિશે કે નહીં? ચોક્કસથી સંધ્યા, નડિયાદનો સ્મિત પટેલ નામનો વ્યક્તિ ત્યાંથી ડિપોર્ટ કરવાની માહિતી સામે આવી છે. જ્યારે પરિવાર પાસે જઈએ છે તો પરિવાર એક જ રટણ કરી રહ્યું છે કે છેલ્લા કેટલા દિવસથી તે અમારા સંપર્કમાં નથી.
તેમજ પરિવાર મીડિયાના કેમેરા સામે પણ પોતાનો વિડીયો ઉતારવા માટે મનાઈ કરી રહ્યો છે। પરિવાર એક જ વાત કરે છે કે અમારો વિડીયો ના ઉતારશો। ક્યાંક ને ક્યાંક પરિવાર પત્રકારોને પણ એવું કહે કે પોલીસ કેસમાં પણ ધમકી આપતો હોય છે, દીકરીઓ છે। મહત્વની વાત કરવામાં આવે તો સ્મિત નામનો વ્યક્તિ કેટલા સમયથી હતો તે પરિવાર આ બાબતે કોઈ પણ વિષય બોલવા તૈયાર નથી, પરંતુ નડિયાદનો સ્મિત કિટ પટેલ જે પહેલા પટેલ પાર્કમાં રહેતા હતા, અત્યારે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો રોયલ રેસિડેન્સી જે સોસાયટી છે, આ સોસાયટીની અંદર તેનું એક રહેતો હોવાની અત્યારે માહિતી સામે આવી છે અને આજે 7 સુધીમાં તે નડિયાદ પહોંચશે, પરંતુ અત્યારે પરિવાર કોઈ પણ પ્રકારે બોલવા તૈયાર નથી। જી, અમૃતસર પણ આપણી વાતચીત થઈ છે, જ્યાં ફ્લાઇટ આવવાની છે ત્યાંથી પણ આપણે સહયોગી સાથે વાતચીત થઈ અને તેમનું પણ કહેવું છે કે જ્યારે ફ્લાઇટ આવશે ત્યારે જે ભારતીયો છે તેમની પૂછપરછ કરવામાં આવશે। એ પ્રકારે પણ પૂછપરછ કરવામાં આવી શકે છે કે ભારતમાં એમના નામે કોઈ કેસ ચાલતા હતા, પોલીસ કેસ હતો કે નહીં, કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી કે નહીં, તેના કારણે તેઓ અમેરિકા તો નથી ભાગી ગયા ને? તો આ રીતે પણ ચેકિંગ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે। શું પરિવારજનો તેને લઈને પણ ક્યાંક ચિંતામાં છે? ચોક્કસથી ચિંતામાં છે, કારણ કે સ્વાભાવિક રીતે સંધ્યા કહી શકાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહાર જતો હોય છે અને 2 નંબરમાં જતો હોય છે કબૂતરબાજી કરીને, ત્યારે તેને આવશે તેની પૂછપરછ કરવામાં છે, તે કેવી રીતે ગયો હતો, કોના સંપર્કથી ગયો હતો, આ બાબતે ક્યાંક તેના પરિવારની પણ કદાચ પૂછપરછ પોલીસ કરી શકે છે। એ દર પરિવારમાં અત્યારે સેવાડે, કારણ કે જ્યારે પણ આ પ્રકારના 2 નંબરના વ્યક્તિઓ જ્યારે વિદેશમાં પકડાતા હોય છે અને ત્યારે તેઓ પાછા આવતા હોય ડિપોર્ટ થઈને, ત્યારે તેના પરિવારની પણ પૂછપરછ કરવામાં હતી, કારણ કે તે લોકો કેવી રીતે અમેરિકા પહોંચ્યા હતા, કારણ કે ત્યાં આગળ તે લોકો અનલીગલ રીતે રહેતા હોય છે, એટલે પરિવારને પણ ડર સતાવ્યો છે કે કારણ કે જો પાછો આવશે ત્યારબાદ જો તેમની પૂછપરછ કરશે અને એટલે શું જવાબ આવશે તે પરિવારને ચિંતા સતાવે તેવું લાગી રહ્યું છે। અત્યારે પરિવાર એક જ રટણ કરી રહ્યો છે, અમારા છેલ્લા કેટલા દિવસથી અમારી પાસે કોઈ સંપર્કમાં નથી અને અમે મીડિયા સામે કશું બોલવાના નથી। જી, તો પરિવારને કેવી રીતે ખબર પડી કે એમનું નામ છે આ લિસ્ટમાં અને તેઓ અહીંયા આવી રહ્યા છે? શું તેમનો કોઈ સંપર્ક કર્યો હતો, કોઈ એજન્સીએ સંપર્ક કર્યો હતો, ભારતીય એજન્સી હોય કે અમેરિકા તરફથી કોઈ એવો સંપર્ક કરવામાં આવ્યો હતો કે એમને ડિપોર્ટ કરી રહ્યા છે તમારા ફેમિલી મેમ્બરને? અને જો ઘરની આસપાસ કોઈ હલચલ દેખાતી હોય તો એ પણ વાત કરતા આપ બતાવી શકો છો, અપડેટ આપતા। બિલકુલ ચોક્કસથી દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ઉભા છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો નડિયાદનો પણ એક વ્યક્તિ છે, પરિવારજનો હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી, પરિવારજનો અત્યારે ચિંતામાં પણ છે અને તેમને કદાચ એ પ્રકારે પણ ચિંતા સતાવી રહી છે કે જો અમારા મોંમાંથી કંઈક એવી વાત નીકળી ગઈ જે કદાચ ન કહેવી જોઈએ તો ઉલમાંથી ચૂલમાં પડી શકે છે। તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓને પરત સ્વદેશ મોકલાઈ રહ્યા છે, જેમાં પાટણના 5 લોકો હોવાની માહિતી છે। પાટણના મણુદના પટેલ પરિવારના 4 સભ્યો તેમજ સિદ્ધપુરના ગણેશપુરાનો એક વ્યક્તિ હોવાની માહિતી છે ને જેમાં પટેલ કેતુલકુમાર બાબુલાલ અને પત્ની કિરણબેન હોવાની માહિતી છે। તો સિદ્ધપુરના ગણેશપુરાના રાજપૂત સતવાનસિંહ વજાજી હોવાની વિગતો પણ સામે આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। અશરફ, 33 ગુજરાતીમાંથી 5 પાટણના। બિલકુલ સંધ્યા, અમેરિકન સરકાર દ્વારા ક્યાંક ભારતીયોને ગેરકાયદેસર ઘૂસણખોરી બાબતે રિપોર્ટ કરાયા છે, જેમાં વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના 5 સભ્યો નીકળ્યા છે। એમાં લગભગ મણુદ ગામ છે જે ત્યાં પટેલ પરિવારના 4 સભ્યો તેમજ સિદ્ધપુરના જે ગણેશપુરા છે ત્યાંના રાજપૂત સતવાનસિંહ વજાજી। ચોક્કસ કહીએ કે આ પરિવારો જે રીતે અમૃતસર પ્લેનમાં ઉતરશે ત્યારબાદ 2 દિવસ પછી ક્યાંક ઘરે પરત હશે, પરંતુ ચોક્કસ કહીએ કે જે કબૂતરબાજો છે ક્યાંક એજન્ટો દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હોય તેવો પણ અનુમાન લગાય, એટલે કે ક્યાંક કબૂતરબાજોમાં હવે પણ ક્યાંક ફફડાટ થઈ શકે છે। પરંતુ હાલ મહત્વની વાત છે કે જે આ પરિવારો જે ભારત પરત ફરી રહ્યા છે, રિપોર્ટ જેમને કરાયા છે, એમને પરિવાર સુધી હજી સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ ટૂંક સમયમાં ક્યાંક હવે ન્યૂઝ 18 પરિવાર સાથે સંપર્ક કરશે કે આ લોકો કયા સમય અને કોના દ્વારા અમેરિકા ગયા હતા, ત્યાં શું કરવા ગયા હતા, તેમજ કેટલા સમય હતા, તમામ વિગતો ન્યૂઝ 18 થોડાક સમયમાં દર્શકોને બતાવશે। પરંતુ ચોક્કસ કહી કે ટ્રમ્પ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે ઘૂસણખોરી કરતા ભારતીયોને ક્યાંક જે પરત મોકલવાનો નિર્ણય કર્યો છે તેને લઈને ક્યાંક કબૂતરબાજોમાં હવે ક્યાંક ફફડાટ જોવા મળશે। સંધ્યા જી, આ સાથે જ અશરફ, હવે એ એજન્ટો પણ ફફડી ગયા હશે, એ એજન્ટો પણ કદાચ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હશે આ વાત સાંભળીને કે જે વ્યક્તિઓને તેમણે મોકલ્યા હતા ગેરકાયદેસર રીતે મસ્ત મોટા રૂપિયા ખંખેરીને હવે એ લોકો પરત આવી રહ્યા છે, ક્યાંક તેમના નામ ન ખુલી જાય। બિલકુલ સંધ્યા, આવડી મોટી કાર્યવાહી એટલે કે લગભગ 205 જેટલા ભારતીયોને જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ડિપોર્ટ કર્યા છે, એટલે કે આટલા મોટા ભારતીયોને કર્યા છે, લગભગ આ 205 ક્યાંક ઘૂસણ કરી હોય તો જ ક્યાંક ડિપોર્ટ કરાય, એટલે કે એજન્ટો દ્વારા જ આ લોકો ક્યાંક અમેરિકામાં પહોંચ્યા હોય શકે તો અનુમાન લગાવી શકે। એટલે કે જે એજન્ટો દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવામાં આવી હતી મોટા પૈસા ખંખેરીને, એટલે કે હવે જે એજન્ટો છે તે ક્યાંક હવે ભૂગર્ભમાં ઉતરી જશે, તેમજ ક્યાંક હવે એક નવો દાખલો પણ બેસે, કારણ કે એજન્ટ દ્વારા જે અમેરિકા જવા માંગતા પરિવાર હતો ત્યાં ક્યાંક હવે અચકાશે, એટલે કે હવે સતર્ક થઈ જવું પડશે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।
તો અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો પર અમેરિકાની સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને ડિપોર્ટ કરી દેવાયા છે. ત્યારે ઇન્ડો યુએસ મીડિયાના એડિટર દિગંત સોમપુરાની પ્રતિક્રિયા સામે આવી. ગુજરાત અને ભારતમાંથી લોકો ગેરકાયદેસર અમેરિકા ગયા હતા અને તેઓ આજે પરત ફર્યા છે. હવેની શું કાર્યવાહી થશે તે આપણે જાણીશું. આપણી સાથે છે ઇન્ડો યુએસ મીડિયાના એડિટર દિગંત સોમપુરા. સર, જે રીતે ગેરકાયદેસર રીતે લોકો જ્યારે જતા હોય છે કોઈ પણ કન્ટ્રીમાં, ત્યારે પોતાનું ફ્યુચર તો ખરાબ કરે છે પણ દેશનું નામ પણ ખરાબ કરતા હોય છે. આજે એવા જે લોકો હતા અમેરિકામાં કે જેને આજે પરત ભારત ફરવું પડ્યું છે, શું કહેશો? વિભુબેન, અત્યારે જે મુદ્દો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની સરકાર દ્વારા જે ચલાવવામાં આવ્યો છે એમાં મહત્ત્વની જે બાબત કહેવાય ભારતીયોની ચિંતા કરાવે એવી કે ગેરકાયદેસર રહેતા ભારતીયોને કોઈ પણ ત્યાંના વસાહતીઓને પરત કરવાની જે કામગીરી શરૂ થઈ છે એ કામગીરીના ભાગરૂપે આજે એક પહેલો જથ્થો જે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. આશરે 200 જેટલા પેસેન્જરને ગેરકાયદેસર રીતે જે અમેરિકામાં રહેતા એ આવી રહ્યા છે, એમને ત્યાં ઉતરશે અને એમની કાયદેસરની કાર્યવાહી થશે. વિભુબેન, આ તમે જે સવાલ કર્યો બહુ સાચો અને બહુ મહત્ત્વનો છે. પરદેશ જવું આપણા માટે એક સારી બાબત છે, પોતાના વિકાસ માટે, પોતાના સમાજના વિકાસ માટે, પરિવાર માટે. પણ તમે ખોટા રસ્તે જાઓ છો ત્યારે આ પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડે. તમારા પૈસાનો બગાડ થાય, તમારી સામાજિક પ્રસિદ્ધિ પણ બગડે, તમારે બીજી રીતે પણ તમે હેરાન થાઓ. આવા સંજોગોમાં મહેરબાની કરીને તમારે પરદેશ જવું હોય કોઈ પણ સારા કામ માટે તો સારા રસ્તે, સાચી રીતે જાઓ, કારણ કે ખોટી રીતે જવા માટે તમારે આ રીતે હેરાન થવું પડે. હવે આ રીતે જ્યારે તમે પાછા આવો છો ત્યારે અહીંયા ઉતર્યા પછી તમને બીજી રીતની કેટલી તકલીફ પડશે એ તો તમને આવનારો સમય જ કહેશે. સર, જે રીતે ઉતર્યા પછી ઇમિગ્રેશનને હવે પૂછપરછ શરૂ થશે તો આની પ્રોસેસ આખી શું હોય છે? સામાન્ય રીતે વિભુબેન, પરદેશમાં તમારે જવા માટે સૌથી પહેલાં પાસપોર્ટ જોઈએ. જે દેશના તમે નાગરિક છો એ દેશનો તમારી પાસે પાસપોર્ટ જોઈએ. પાસપોર્ટના આધારે તમે બીજા દેશમાં જઈ શકો અને એ બીજા દેશમાં જવા માટે તમને જે તે દેશ તમને એક આવવા માટેની એક એન્ટ્રી પાસ જે આપે એને આપણે આપણી ભાષામાં વિઝા કહીએ છીએ, મિશનની લેંગ્વેજમાં પણ એને વિઝા કહેવાય, ટ્રાવેલ ડોક્યુમેન્ટ કહેવાય. આવા જ્યારે તમને વિઝા ઇસ્યુ થાય અને એના આધારે તમે પરદેશ જઈ શકો છો.